આટલું મોટું માર્કેટ, આટલા મોટા માર્કેટમાં 10 થી 12 દુકાનોના તાળા તોડવા એ કેવી રીતે પોસિબલ બની શકે? એટલે કેવી રીતે શક્ય છે? જ્યારે સિક્યુરિટી ગાર્ડ હોય, સીસીટીવી કેમેરા હોય, તેમ છતાં ચોરો બેફામ બનતા હોય, ચોરો અલગ અલગ જગ્યા પર રેકી કરી અને રાત્રિના સમયે દુકાનોને ટાર્ગેટ કરે અને ટાર્ગેટ કર્યા પછી લાખો રૂપિયાની ચોરી કરી પલાણ થઈ જાય. તેમ છતાં બધી જ વસ્તુઓ શાંત હોય, તેમ છતાં જ એ વિસ્તારમાં એમ લાગે કે ચોરી જ નથી થઈ. પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. હાથીખાના માર્કેટથી મોટી અપડેટ સામે આવી છે. હાથીખાના માર્કેટ કે જ્યાં અહીંયા ઘણી બધી દુકાનો છે. ઘણી બધી દુકાનોમાંથી 10 થી 12 દુકાનોના તાળા તૂટ્યા છે. તાળા તૂટતાની સાથે લાખો રૂપિયાની ચોરી થઈ છે. સિક્યુરિટી હોવા છતાં ચોરોની આટલી ડેરિંગ. પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ. કુંભારવાડા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓની કામગીરી પર પ્રશ્નાર્થ. કારણ કે આ હાથીખાના માર્કેટ કે જ્યાં ઘણી બધી દુકાનો છે અને આ દુકાનોમાં 10 થી 12 જેટલા દુકાનોના તાળા તૂટ્યા છે. લાખો રૂપિયાની ચોરી થઈ છે. ચોરી થતાની સાથે જ આ જે ઘટના છે તેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે ચોરો બેફામ થયા છે. ચોરોને પોલીસનો ડર જ નથી રહ્યો. કોઈ પણ પ્રકારનો પોલીસનો લગામ જ નથી તેવું કહીએ તો પણ ખોટું નથી. કારણ કે 10 થી 12 એક સાથે 10 થી 12 દુકાનોના તાળા તૂટવા એ નાની મોટી વાત નથી. લાખો રૂપિયાની ચોરી થઈ છે. સિક્યુરિટી ગાર્ડ જે ત્યાં સુરક્ષા માટે તૈનાત હોય તેને બદલવાની માંગ પણ ઉઠી છે. આ જ વિસ્તારમાં 2 દિવસ પહેલા ફાયરિંગની ઘટના ઘટી હતી. ત્યારે આજે ફરી એકવાર વહેલી સવારે 4 વાગ્યાના અરસામાં મુખ્ય બજારના દુકાનોના તાળા તૂટ્યા છે. હાથીખાના બજારના વેપારીઓમાં ભયનો માહોલ છે. વેપારીઓની માંગ છે કે સિક્યુરિટી હતા તો પછી ચોરી કેવી રીતે થઈ એ પણ એક પ્રશ્નાર્થ છે. એટલે કે સિક્યુરિટી બદલવાની પણ માંગ છે. સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. 2 દિવસ પહેલા આજ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી. એટલે કે કુંભારવાડા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ફાયરિંગની ઘટના ઘટી. ઘટનાની જાણ પોલીસને થઈ. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. ડીસીપી ઝોન 4 એન્ડ્રુ મેકવાન સહિતની ટીમ સ્થળ પર આવી છે. તસ્કરો કેમેરામાં કેદ થયા છે તેને શોધવાના પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. ચોરોને પકડવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તેમજ અન્ય એજન્સીઓ પણ ચોરોને પકડવા નચક્રો ગતિમાન કરવા આવ્યા છે. મારી કેમેરાની અંદર 4 વાગે બતાવે છે. મારી દુકાનમાં આવ્યા હતા, શટર તોડ્યા હતા, અંદર આવ્યો હતો. ગલ્લા અને બધું જે ખોલીને જે રકમ હતી એ બધી વેરફી લીધી. કેટલી દુકાનો હશે તમારી સાથે છે? દુકાનો તો બહુ બધી છે, પણ આ 10 થી 12 દુકાનોમાં આ લોકોએ તાળા તોડીને ઘૂસ્યા છે અંદર. તમારે ત્યાં કેટલી શું શું ગયું? મારી ત્યાં બધી જે રોકડ હતી એ ગઈ છે. 2.5 થી 3 લાખ રૂપિયા છે. હવે ડર લાગી રહ્યો છે કારણ કે આ લોકો બેફામ બન્યા છે. ડર તો આવી વાત તો ખોટી જ છે ને. સીસીટીવીમાં બી દેખાઈ રહ્યા છે. આ રવિવાર છે એ હિસાબથી ચાલુ દિવસમાં હોય તો વધારે પડતું થઈ ગયા. સીસીટીવીમાં દેખાય. હા, દેખાય છે. હવે શું આ પોલીસ પાસે શું આશા છે? આ વેપારી મંડળ જે આટલું મોટું છે આવી રીતે થાય એટલે ખોટી વાત છે. એટલે ધ્યાન આપવું પડે બધાને, એપીએમસી વાળાને, પોલીસ વાળાને, બધાને કે આ વસ્તુ ના થવી જોઈએ. એટલે વેપારી માણસ છે કે એવું કોઈ છે નહીં કે એટલે આપણે બધાને ધ્યાન રાખવું જોઈએ. અનાજની દુકાન છે, ઘઉં ચોખા અને એવું બધું. કેટલા વાગે ચોરીનો બનાવ બન્યો? આ લગભગ સવારે 4 થી 3 ની વચ્ચે, હા, 3 થી 4 ની વચ્ચે. શું શું ચોરી ગયા છે? અમારે ખાલી 40,000 રૂપિયા ગયા છે. અનાજ નહીં ગયું. અનાજના કરતા એક નહીં ગયા. સીસીટીવીમાં દેખાય છે કેવી રીતે હા, આવે છે? એ આ મેન ગેટ ત્યાં જ આવેલા છે. અમુક ટાઈમે શું છે કે આ દિવાલ ઉપરથી કૂદીને આવે કે અંદર સિક્યુરિટી વાળા જોડે મળેલા હોય એ ના હોય તો જ માણસો આવી શકે, નહીં આવે નહીં. ડર તો ખરો જ ને. લોકોને વિશ્વાસ ઉઠી જાય છે લોકોનો. આજે હું કમાતો હોય ને મારા પૈસા ચોરી જાય ને મને કેવું થાય આત્માને કે મારા આજે 40,000 ગયા તો 40,000નું અને કમાતા કેટલું જોર પડે. એટલે એના માટે અમે કહીએ છીએ એસોસિએશનના માણસોને કે ભાઈ સિક્યુરિટી સારી લાવો. તો પોલીસ ઇન્કવાયરી કરી રહી છે અમારી આ લોકોની. પેટ્રોલિંગ વધારવું જોઈએ હવે બજારમાં. પોલીસ કઈ આવે છે? પોલીસ સવારે 2 રાઉન્ડ મારીને જતી રહે, પછી પોલીસ આવતી નથી. એવું જ છે બસ. પહેલી વાર આવું થયું. હાથીખાના અત્યાર સુધી હાથીખાનાની માલ મિલકત બધા બહુ જ સેફ રહેતા હતા, પરંતુ પહેલી વાર એવું થયું કે એક સાથે 8 થી 10 દુકાનોના તાળા હાથીખાનાની મેઇન સડકો પરની દુકાનોના તૂટ્યા છે. એ અમારા માટે બહુ દુઃખદ ઘટના છે. અમારા વેપારીઓને નાની મોટી રકમો થઈ અને હજી બધા વેપારીઓ ધીરે ધીરે દુકાનો ખોલી રહ્યા છે. એટલે ખબર પડશે કે અત્યારે એક વેપારીના 5.5 લાખ છે, કોઈકના 2-2.5 લાખ છે, કોઈકના 50,000, કોઈકના 16,000. એટલે ફિગર તો સાંજ સુધીમાં ખબર પડશે. પણ આ બહુ એક દુઃખદ ઘટના છે.
અને હાથીખાનામાં સિક્યુરિટીની હાજરી હોય છે, સિક્યુરિટી છે, સીસી કેમેરા છે, તેમ છતાં પણ ચોરો આટલી હિંમત કરી અને મુખ્ય સડકો પરથી આવી રીતે દુકાનોના તાળા તોડ્યા છે. એ બહુ ગંભીર ઘટના છે. હાથીખાનાના દરવાજા બંધ થતા હોય છે, પણ હવે ચોરને આવવા માટેના હજાર રસ્તા છે. એ તો કંઈક કૂદીને આવે કે એવું. એટલે સીસી કેમેરા અત્યારે ટીમવાળા જોઈ રહ્યા છે અને એમાં એ લોકો દરવાજાની નીચેથી અંદર દબાઈને આયા એવું દેખાઈ આવે છે. ને એસોસિએશન આના પર ગંભીર હોય છે. એસોસિએશનના ચૂંટાયેલા પ્રતિનિધિ, વેપારી પ્રતિનિધિ છે જે એપીએમસીના બોર્ડમાં છે, અને એ લોકો દ્વારા અમારી જે બી જરૂરિયાતો એ પૂર્ણ કરવામાં આવે છે. એસોસિએશનને અમારી રજૂઆત હોય તો સિક્યુરિટી છે કે સેફટી, આ બધી રજૂઆતો પૂરી કરવામાં આવે જ છે. પણ હવે ચોરી થાય તેમાં પછી ખબર પડશે કે સિક્યુરિટી સૂતા હતા કે સિક્યુરિટીના માણસો ઓછા હતા. એ બધી જે બાબતો છે એ બધું હવે કાલ સુધીમાં ખબર પડશે. બસ પોલીસ પાસે અમારી હમણાં જોન 4ના મેકવાન સાહેબ આવી ગયા અને એ લોકો ડોર સ્કોપ ને બધું મોકલે છે. તો હવે અમને એવી આશા છે કે કદાચ પોલીસ ડિપાર્ટમેન્ટ આ ચોરોને જલ્દી પકડી પાડશે. આજરોજ સવારે કુંભારવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અંદર હાથીખાના માર્કેટ જે આવેલું છે, એ હાથીખાના માર્કેટની અંદર લગભગ 8 દુકાનોના તાળા તૂટ્યા છે એવી અમને પ્રાથમિક જાણ મળી છે. પોલીસ અહીંયા પહોંચી ગઈ છે. હાલ તપાસ ચાલી રહી છે અને જે દુકાનના ચોરી થઈ છે એમના ધોરણસરની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી છે. સીસીટીવીમાં તાળા તૂટતા દેખાઈ રહ્યા છે અને એની અમે ઇન્વેસ્ટિગેશન કરીશું અને તમામ અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને જે કોઈ પણ તહોમતદાર છે જેમણે આ કામ કર્યું છે અને શોધી કાઢવા માટે અમે અમારું પ્રયત્ન કરી રહ્યા છીએ.